પુરુષોત્તમ કરીને તુજને કહે હરિ કરી પ્યાર, લે આ સુખમય મૂર્તિ આપી રહેજે તે મોજા. મૂર્તિ ધ્યાને ઠરશો તો થાશો મૂર્તિમાં રમનાર, અનાદિ સંગે રસબસ થઈને સુખડા ભોગવનાર. અનાદિ મુક્તો મૂર્તિમાં અનાદિકાળથી જે સુખ ભોગવી રહ્યા છે એ સુખ બંધુઓ આ કાળ સત્સંગમાં રહી અહીંથી થતા જ્ઞાન ધ્યાનના યજ્ઞ કરી આ બધું જ્ઞાન ને આ ધ્યાન દઢ કરી એમાં આગળ પગલા માંડતા જવાના છે. તો બંધુઓ ભગવાને આપણને એ મુક્ત અનાદિ મુક્તની પંક્તિમાં રાખ્યા છે અને એમને જે સુખ આપે છે એ સુખના ભોગતા આપણે પણ થશું. એમને તો પ્રાપ્તિ પૂરી કરાવી છે, હવે સ્થિતિને બાકી રાખી છે. એ માટે આપણે કટિબદ્ધ બનવાનું છે અને સ્થિતિ પણ એમની કૃપાથી થવાની છે, પણ સજાગ આપણે રહેવાનું છે.